વોશિંગ પાવડર છે. તો વોશિંગ પાવડર જ્યારે ટાઈડ પાવડર માર્કેટમાં આવ્યો ત્યારે ઘરે ઘરે આટલી નાની નાની કાપલી ન્યૂઝપેપરની સાથે ટાઈડ પાવડરે આપી હતી. અત્યારે ટાઈડ પાવડર એટલો બધો મોંઘો છે, પણ એણે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું, એણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એણે કેવી રીતે પોતાનું માર્કેટિંગ કર્યું? ઘરે ઘરે વિતરણ કર્યું. તો આ એક પ્રકારની સ્ટ્રેટેજી છે દરેક બિઝનેસની કે એનામાંથી આવક કેવી રીતે મેળવવી. બરાબર છે? તો તમે તમારી અગર વોશિંગ પાવડર તમે બનાવો છો, એક નાનકડો એવો ગૃહ ઉદ્યોગ શરૂ કરો છો, તો તમે આ પાવડરનું માર્કેટિંગ કેવી રીતે કરશો? ક્યાં જઈને કરશો? ગ્રાહકો કોણ હશે? કોણ હશે બેટા? અનુ વોશિંગ પાવડર માટેના ગ્રાહકો કોણ હશે? બીજા કોઈ માતા કપડા ધોતી હોય એ હોય શકે, આપણા બીજા કોઈ હોય શકે. રાઈટ, બરાબર છે. દરેક ઘરે ઘરે વોશિંગ